અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસ તો જાણે કોઈ જ ડર ન રહ્યો હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવતી હોય છે। ફરી એકવાર અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાંથી ઘટના સામે આવી છે। તારીખ 6 ડિસેમ્બર 2025 સમય મોડી રાતના 2 કલાક સ્થળ ચાંદલોડિયા વિસ્તાર અમદાવાદ। બે મિત્રો ભૂરા ભરવાડ અને હિતેશ દેસાઈ ઢોર લે વેચ માટે પાલનપુર ગયા હતા। પાલનપુરથી પરત ફરતા મોડું થઈ ગયું હોવાથી ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા તેમના ગાયોના વાડામાં સૂઈ ગયા હતા। રાત્રે 2 વાગ્યાના સુમારે કેટલાક શખ્સો આવ્યા। બંને મિત્રોને ગળદાપાટુનો માર માર્યો। તલવાર અને લોખંડની પાઇપોથી બંને પર જીવલેણ હુમલો કર્યો। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી। ઇજાગ્રસ્ત બંને યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ તેમના નિવેદન લેવામાં આવ્યા। તેના આધારે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જીવલેણ હુમલામાં ભૂરાભાઈ અને હિતેશભાઈના હાથ તેમજ પગે ફ્રેક્ચર થયું છે। હિતેશ મહિના વાળે સુતા હતા, એમાં 8 થી 10 જણા આવી ગયા। મુકેશભાઈ, હિતેશભાઈ આ બધા મારનારા હતા, સાહેબ હતા, 10 જણા હતા। પાઇપ મારી હતી। કેટલા વાગે? 2 વાગે। કેટલા લોકો હતા? 10 જણ। 10 જણ હતા। કોણ હતા, તમે ઓળખો છો બધા? મુકેશભાઈ, રાજુભાઈ અને બીજા આપણે કુનલભાઈ, એટલે ઓળખું। આ બધા હતા। રાત્રે લગભગ 11-12 વાગે આવ્યા હતા। 12 વાગે આવીને અમે અમારા વાડા ઉપર ખોડિયાલનગર ત્યાં ઊંઘ્યા હતા। હું ને ભૂરાભાઈ ભરવાડ મિત્ર હતા। અમે 2 જણા આરામ કરતા હતા। આ લોકોએ લગભગ 1:30 વાગ્યાની આસપાસ અમારી પર હુમલો કર્યો। હા ભાઈ રાજુભાઈ, પછી એમના ભાઈ રમેશભાઈ, પછી મુકાભાઈ, એ રાજુભાઈનો છોકરો હતો હર્ષિલ કરી। એમની જોડે તલવાર હતી, લોખંડની પાઇપો હતી, લાકડીઓ હતી, અને એમને ઈજા મારા હાથમાં તલવાર પકડી હતી એટલે વાગી હતી। 6 ટાંકા આવ્યા હતા અને પગમાં લાકડીઓ ને પાઇપો ને બધું ઈજા પહોંચાડી। અમદાવાદના ચાંદલોડિયામાં જીવલેણ હુમલો। ગાયોના વાડામાં સૂતેલા 2 યુવક પર હુમલો। હુમલામાં બંને યુવક ગંભીર રીતે ઘાયલ। મધરાત્રે ગાયોના વાડામાં ઘૂસી જે રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે એ ઘટનાથી ભોગ બનનાર યુવક અને તેમના પરિવારજનોમાં ભયનો માહોલ છે। કોણે અને કેમ કર્યો જીવલેણ હુમલો? 4 વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। 7 થી 8 શખ્સોએ હુમલો કર્યાનો આરોપ। જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। મુકેશ દેસાઈ, રાજુ દેસાઈ, રમેશ દેસાઈ અને હર્ષિલ દેસાઈ નામના આરોપીનો સમાવેશ થાય છે। 4 પૈકી રાજુ અને હર્ષિલ દેસાઈને જેલ હવાલે કર્યા છે। 2 આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અને ફરિયાદી વચ્ચે જૂની અદાવત હતી। ફરિયાદી હિતેશના ભાઈ વિશાલને આરોપીઓ સાથે થોડા દિવસ પહેલા બોલાચાલી થઈ હતી। ભાઈના ઝઘડા બાબતે હિતેશભાઈએ આરોપીઓ સાથે વાતચીત કરી હતી। તેમ છતાં અદાવત રાખી આરોપીઓએ હિતેશ અને તેના મિત્ર પર મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી અને તેમના મિત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા। ગઈ તારીખ 7/12/2025 ના રોજ સોલા પોલીસ વિસ્તારમાં એક મારામારીના બનાવ અંગે ગુનો દાખલ થયેલ છે। જે બનાવમાં ફરિયાદી છે હિતેશભાઈ માંડણભાઈ દેસાઈ। બનાવના સમયે હિતેશભાઈ તથા તેના સાથે સાહેદ ભૂરાભાઈ ભરવાડ ત્યાં સ્થળ ઉપર હાજર હતા। ત્યારે સામેવાળા આરોપીઓ જેમાં મુકેશ વેરસી દેસાઈ, રાજુ વેરસી દેસાઈ, રમેશ રાજુ દેસાઈ તથા હર્ષિલ રાજુ દેસાઈ તમામ આરોપીઓ ત્યાં હથિયાર સાથે આવી ફરિયાદી તથા સાહેદ સાથે મારામારી કરી અને ફરિયાદી તથા સાહેદને ઈજાગ્રસ્ત કરેલ હતા। અને બનાવનું કારણ એવું હતું કે ફરિયાદીના ભાઈ વિશાલ દેસાઈને આરોપીઓ સાથે ફોનમાં જે કાંઈ ઝઘડો તકરાર થયેલ હતો તેના રાગ દ્વેષ રાખીને આરોપીઓએ તેઓને મારામારી કરેલ હતી। આ ગુનામાં આપણે
રાજુ દેસાઈ તથા હર્ષિલ દેસાઈને ગુનાના કામે ધરપકડ કરેલ છે અને હાલ બંને આરોપીઓ જેલમાં છે. જૂની અદાવતમાં મારો ભાઈ ત્યાંથી નીકળ્યો હશે તો આ લોકોએ અહીંયા મારા ઘરે આવ્યા હતા. ઘરે આવીને મેં સમજાવવાની એમને કોશિશ કરી હતી પણ એ લોકો સમજતા નતા. ઉપરથી હું સમજાવવા ગયો હતો એમને તો એ લોકો મારી પર હુમલો કરવા આવ્યા હતા રાજુભાઈ. એની છતાંય અમે પોલીસ સ્ટેશનમાં અરજી બી આપી હતી, FIR કરાવી, એનો કોઈ નિર્ણય લાવ્યો નહીં. આ લોકોએ 3 પર એ અદાવત રાખીને 3 મહિના પછી પાછો મારી પર હુમલો કર્યો. આ લોકોએ જે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જે રીતે આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો છે તેના પરથી આરોપીઓને પોલીસનો જરા પણ ખોફ હોય તેવું લાગતું નથી. આવા આરોપીઓ વિરુદ્ધ આકરી અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.